પંચમહાલના મોરવા હડફ અને ગોધરા વિસ્તારમાં વિજિલન્સની ઓળખ આપી તોડ કરનાર નકલી વિજિલન્સ ટીમને ઝડપી પાડવામાં આવી છે, જે અંતર્ગત સંતરોડ ગામે એક મહિલાની દુકાનમાં સફેદ રંગની કારમાં 4 ઈસમો દંડા લઈને ઘૂસી આવ્યા હતા. ગાંધીનગર વિજિલન્સમાંથી આવ્યા છીએ, તમો દારૂનો ધંધો કરો છો તેમ જણાવી ઘરમાં ઘૂસી આવ્યા હતા. 1 લાખ રૂપિયા આપી દો, નહીં તો દારૂના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. અંતે 40,000 રૂપિયાનું તોડ કાઢ્યો હતો અને મહિલાએ સંતરોડ પોલીસ મથકે પહોંચી જાણ કરી અને માહિતી આપી હતી. પોલીસે ચારેય ઈસમોની પૂછપરછ કરતા નકલી વિજિલન્સ હોવાનું સાબિત થયું હતું. પોલીસે ચારેય આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી. ગઈકાલે મોરવા હડપ પોલીસ સ્ટેશનના સંતરોડ ટેકરા ફળિયામાં ગાંધીનગર પોલીસ કચેરીમાંથી વિજિલન્સમાંથી આવ્યા છે એવી રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી. હકીકતે તે લોકો રાજ્ય સેવક ડીજી વિજિલન્સમાંથી હતા નહીં અને તેઓએ આ ફરિયાદી અરવિંદાબેન અર્જુનભાઈ પટેલને ઘરે ગયેલા અને તમારે ત્યાં દારૂ છે, તપાસ કરવાની છે, દારૂ કાંઈ મળેલો નહીં. તેમ છતાં તેઓએ તેમની 4 વ્હીલ વાહનમાંથી એક થેલો કાઢીને મૂકેલો અને કીધેલું કે તમારી ઉપર આ દારૂનો કેસ કરી દઈશું. દારૂનો કેસ ન કરવો હોય તો તમે અમને પૈસા આપો. જેથી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક દારૂનો કેસ કરવાની ધમકી, પોતે રાજ્ય સેવક ન હોય, વિજિલન્સમાં નોકરી ન કરતા હોય, ખોટી ઓળખ આપી અને 40,000 રૂપિયા તેઓની પાસેથી મેળવી લીધેલા. આ જ લોકો 4 જણા જે હતા એમણે તાલુકા પોલીસ સ્ટેશનના બખ્ખર ગામે પણ આ જ પ્રકારે ફરિયાદી નિલેશ વસંતભાઈ વણજારાના ઘરે જઈ તમારે ત્યાં દારૂનો તપાસ કરવાની છે, ત્યાં દારૂ નહીં મળે તેમ છતાં ખોટો કેસ કરીને પૂરી દેવાની ધમકી રાજ્ય સેવક તરીકે ખોટી આપેલી અને એમની પાસેથી પણ 20,000ની માગણી કરેલી અને 7,000 રૂપિયા લઈ બળજબરીથી કઢાવી લીધેલા. એટલે આ પ્રકારે તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે, મોરવા હડપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને પોલીસ ડીજી વિજિલન્સની ખોટી ઓળખ આપીને આ કૃત્ય કરેલું હોય, જેથી મોરવા હડપ પોલીસ સ્ટેશનના ગુનામાં કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. અને તે દરમિયાન તેઓની 4 વ્હીલ મોરવા હડપ પોલીસે ચેક કરતા એ વાહનમાંથી પણ 3 ઇંગ્લિશ દારૂના ક્વાટરિયા મળ્યા છે. એનો પણ એક અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલમાં મોરવા હડપ પોલીસ સ્ટેશનના ગુનામાં ડીજી વિજિલન્સમાં પોલીસ ખાતામાંથી આવ્યા છે એવી ખોટી ઓળખ આપી રાજ્ય સેવક તરીકે આ બળજબરીથી પૈસા કઢાવવાનું કૃત્ય કરનાર 4 ઈસમોના વિરુદ્ધમાં નિયમ મુજબની હાલ કાર્યવાહી ચાલુ છે. ત્યારબાદ ઇંગ્લિશ દારૂના કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને તાલુકા પોલીસ સ્ટેશને લાવી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પણ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ વ્યક્તિઓ આ 4 જણાઓએ 2 પ્રકારના ગુના 2 જગ્યાએ નોંધાયેલા છે. એક બખ્ખર ખાતે અને સંતરોડ ખાતે જેના ફરિયાદીઓ હતા એની ફરિયાદો નોંધી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવેલી છે. હાલ પોલીસની તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન જણાય આવશે તો હજુ પણ કાર્યવાહી કરવામાં આવશે.